અમયસારની પ્રથમ ગાથામાં શ્રી ગુરુ પોતાના આત્મામાં અને શ્રોતાઓના આત્મામાં અનંત સિદ્ધોની સ્થાપના કરે છે. તો શ્રોતાએ અનંત સિદ્ધોની સ્થાપના કરવી એટલે એમાં શું કરવાનું? શ્રોતાએ જે સમજાવે ગુરુદેવ અને આચાર્યો એમ કે છે કે હું તારા આત્મામાં આનંદ સિદ્ધોની સ્થાપના કરું, એટલે કે તું સિદ્ધ ભગવાન જેવો જ છું. જેવા અનંતા સિદ્ધો છે તેવો જ તું છું એમ અમને તને સ્થાપના કરીને કહી છે. માટે તું સ્વીકાર કર કે તું સિદ્ધ ભગવાન જેવો જ છું અને તું જેમ સિદ્ધ ભગવાન તારો તું તે રૂપે પરિણમીને પુરુષાર્થ કરી શકાય એવો છું એમ તું સ્વીકાર કર. એમ આચાર્ય દેવ અને ગુરુદેવ એમ કહે છે કે અમે તારા આત્મામાં સિદ્ધ ભગવાનની સ્થાપના કરી છે કે તું સિદ્ધ ભગવાન જેવો છો એમ તું સ્વીકાર કરે. એમ શ્રોતાએ પોતે સ્વીકાર કરવાનું છે. જે ગુરુ કહે છે એને સામે શ્રોતા એવા છે કે સ્વીકાર કરે છે કે હું સિદ્ધ ભગવાન જેવો છું. માટે જે ગુરુ કહે છે હું સ્વીકાર કરીને એ રીતે પરિણમી જાઉં એમ સ્થાપના કરવાની છે કે જેવા અનંતા સિદ્ધો છે એવો જ હું સિદ્ધ ભગવાન જેવો જ છું. મારો સ્વભાવ એવો જ છે માટે હું તે રૂપે થઈ શકું એમ છું. કાંઈ મારામાં કાંઈ નથી ને હું કેમ કરું એમ નથી. એટલે ગુરુદેવ અને આચાર્યો સિદ્ધ ભગવાનની સ્થાપના કરે છે કે બીજાના શ્રોતાના આત્મા કહે તું સિદ્ધ ભગવાન જેવો છો, તું સ્વીકાર કર. જેવા સિદ્ધ ભગવાન એવો જ તું છું એમ સ્થાપના આચાર્ય દેવ ને ગુરુદેવ કૃપા કરીને શિષ્યને સિદ્ધ ભગવાન જેવા કહે છે કે તું સિદ્ધ છો, તું ભગવાન છો એમ સ્વીકાર કર. એટલે શ્રોતા જો પાત્ર શ્રોતા હોય તો એ સ્વીકાર કરી લે છે કે હા હું સિદ્ધ ભગવાન જેવું છું. એમ પછી એને યથાર્થ ભલે પછી પરિણમન થાય પણ પહેલાં એમ નક્કી કરે કે હા મને ગુરુદેવે કીધું તું સિદ્ધ ભગવાન તો હું સિદ્ધ ભગવાન જેવો છું એમ તું સ્વીકાર કર એમ કહે છે સ્થાપના કરીને. અમે તને સિદ્ધ ભગવાન જેવો માનીને તને ઉપદેશ આપી છે. તું નહીં સમજ એમ માનીને નથી કહેતા. તું સિદ્ધ ભગવાન જેવો જ છો એમ તું નક્કી કર તો તારો પુરુષાર્થ પ્રગટ થશે એમ કહે છે.